મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કૃપા કરીને કોમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારું નામ રિયા છે અને અમારી જિંદગી ખૂબ સારી રીતે ચાલી રહી હતી. અમારા ઘરમાં મારા પતિ યશ હતા, મારો એક દીકરો હતો અને મારી સાસુ હતા. અને અમે બધા સાથે મળીને ખૂબ જ ખુશીથી રહેતા હતા. તે શહેરના એક જાણીતા રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન બિઝનેસમેન હતા. તેમની પોતાની એક કંપની હતી અને તેઓ મોટા ઘરો, એપાર્ટમેન્ટ્સ અને કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવાનું કામ કરતા હતા. તેમની કંપનીનું કામ ખૂબ જ સારું ચાલી રહ્યું હતું અને શહેરમાં તેમની સારી ઓળખાણ પણ હતી. તેમની કંપનીમાં એન્જિનિયર, આર્કિટેક, સાઇટ પર કામ કરતા કર્મચારીઓ અને એકાઉન્ટ સંભાળતા ઘણા લોકો કામ કરતા હતા. યશ પોતે પણ પોતાના કામ પ્રત્યે ખૂબ જ જવાબદાર હતા. તેઓ સવારે વહેલા ઓફિસ જવા માટે નીકળી જતા હતા અને ઘણીવાર તો આખો દિવસ અલગ અલગ સાઇટ પર ફરતા રહેતા હતા. ક્યારેક જમીન જોવા જતા હતા, ક્યારેક કોઈ નવા પ્રોજેક્ટનું પ્લાનિંગ કરતા હતા, ક્યારેક ગ્રાહકો સાથે મીટિંગ કરતા હતા અને ક્યારેક પોતાની ટીમ સાથે બેસીને કામની સંપૂર્ણ માહિતી લેતા હતા. કંપનીમાં કામ કરતા લોકો પણ તેમની વાત માનતા હતા, કારણ કે તેઓ પોતાના કામને ખૂબ જ સારી રીતે સમજતા હતા અને દરેક બાબત પર પોતે જ નજર રાખતા હતા. જમીન ખરીદવાથી લઈને બિલ્ડિંગનો નકશો તૈયાર કરવા સુધી અને નિર્માણનું કામ યોગ્ય રીતે ચાલી રહ્યું છે કે નહીં તે જોવા સુધી તેઓ દરેક વસ્તુ પર ધ્યાન આપતા હતા. કંપનીનો હિસાબ કિતાબ જોવા માટે એકાઉન્ટ્સની એક આખી ટીમ હતી, પરંતુ તેમ છતાં મહિનાના અંતે યશ પોતે બેસીને બધા કાગળો અને હિસાબ કિતાબ જોતા હતા, જેથી તેમને ખબર રહે કે કંપનીમાં કેટલા પૈસા આવ્યા અને કેટલો ખર્ચ થયો. ધીરે ધીરે તેમનો બિઝનેસ એટલો સારો ચાલવા લાગ્યો હતો કે દર મહિને નવા પ્રોજેક્ટ મળવા લાગ્યા હતા. શહેરના અલગ અલગ ભાગોમાં તેમના બનાવેલા ઘરો અને એપાર્ટમેન્ટ વેચાઈ રહ્યા હતા અને કેટલીક મોટી કંપનીઓ પણ તેમની પાસે પોતાની કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવા માટે સંપર્ક કરતી હતી. અમારા ઘરમાં પૈસાની કોઈ ખાસ કમી નહોતી. અમે અમારી જરૂરિયાતો આરામથી પૂરી કરી લેતા હતા અને જો ક્યારે મને કોઈ વસ્તુની જરૂર હોય અથવા કોઈ વસ્તુ લેવાનું મન થતું હોય તો યશ મારી વાત ધ્યાનથી સાંભળતા હતા અને પોતાના તરફથી પ્રયત્ન કરતા હતા કે મારી દરેક ઈચ્છા પૂરી થઈ જાય. તેઓ મારા માટે ખૂબ જ સારા પતિ હતા અને મને હંમેશા લાગતું હતું કે હું ખૂબ જ નસીબદાર છું કે મને આવો સારો જીવનસાથી મળ્યો છે, જે મારી નાની નાની વાતોનું પણ ધ્યાન રાખે છે. મારો દીકરો પણ યશની ખૂબ જ નજીક હતો. યશ પોતાના દીકરાને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેમના ભણતરથી લઈને તેના કપડાં, રમકડા અને તેની પસંદની બીજી વસ્તુઓ સુધી તેઓ દરેક બાબતનું ધ્યાન રાખતા હતા. જ્યારે પણ દીકરો તેમની પાસે કોઈ વસ્તુની જીદ કરતો તો યશ પહેલા તેને સમજાવતા, પરંતુ જો તેમને લાગતું કે તે વસ્તુ તેના માટે યોગ્ય છે તો તેઓ તેને અપાવવામાં મોડું નહોતા કરતા. મારો દીકરો પણ પોતાના પિતા સાથે ખૂબ જ ખુશ રહેતો હતો. સાંજે જ્યારે યશ ઓફિસેથી ઘરે પાછા આવતા તો તેઓ સીધા દીકરાના રૂમમાં જતા અને તેને પૂછતા કે આજે સ્કૂલમાં શું થયું, ભણવાનું કેવું રહ્યું, મિત્રો સાથે શું કર્યું. અને દીકરો પણ આખા દિવસની વાતો પોતાના પિતાને કહેતો રહેતો હતો. ઘણીવાર બંને બાપ દીકરો રૂમમાં બેસીને વાતો કરતા રહેતા અને હું દૂરથી તેમને જોઈને બસ ખુશ થતી રહેતી હતી. મને મારા ઘરનું આ વાતાવરણ ખૂબ જ સારું લાગતું હતું, કારણ કે ઘરમાં હંમેશા કોઈને કોઈના હસવાનો અવાજ આવતો રહેતો હતો. ક્યારેક મારો દીકરો કોઈ વાત પર હસતો હતો, ક્યારેક યશ તેને ચીડવતા હતા અને ક્યારેક મારી સાસુ અમારી પાસે બેસીને પોતાની જૂની વાતો સંભળાવતા લાગતા હતા. મારી સાસુ પણ મારી સાથે ખૂબ જ સારો વ્યવહાર કરતા હતા. તેમણે મને ક્યારેય વહુ સમજીને અલગ નહોતી કરી. તેઓ મને પોતાની દીકરીની જેમ માનતા હતા. જો હું સવારે મોડે સુધી કામ કરતી રહેતી તો તેઓ જાતે મારી પાસે આવીને કહેતા કે રિયા, તું થાકી ગઈ હોઈશ, થોડો આરામ કરી લે, બાકીનું કામ પછી કરી લેજે. અને જો ક્યારેક મારી તબિયત ખરાબ થતી તો તેઓ મારા માટે જમવાનું પણ બનાવી દેતા હતા. જો કે ઘરમાં નોકર પણ હતા, પરંતુ તેમને જાતે પોતાના હાથે મારા માટે કંઈક કરવું સારું લાગતું હતું. હું પણ તેમનું ખૂબ જ સન્માન કરતી હતી અને તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતી હતી. અમારા બંને વચ્ચે ક્યારેક કોઈ મોટી વાત નહોતી થઈ, બલકે ઘણીવાર તો હું તેમની સાથે મારા મનની વાતો પણ કરી લેતી હતી. તેઓ મને સમજાવતા હતા અને હું તેમની વાતો ખૂબ જ ધ્યાનથી સાંભળતી હતી. આ કારણે મને લાગતું હતું કે મારો પરિવાર સંપૂર્ણ છે. મારી પાસે એક સારો પતિ હતો, એક પ્યારો એવો દીકરો હતો, એક એવી સાસુ હતા જે મને પોતાની દીકરીની જેમ રાખતા હતા અને પતિનો બિઝનેસ પણ ખૂબ જ સારો ચાલી રહ્યો હતો. અમારી જિંદગીમાં કોઈ વસ્તુની કમી નહોતી. સવાર થતાં જ ઘરમાં બધા લોકો પોતપોતાના કામમાં લાગી જતા હતા. મારો દીકરો સ્કૂલે જતો રહેતો હતો, યશ ઓફિસે નીકળી જતા હતા અને હું ઘરના કામ અને સાસુની જરૂરિયાતોનું ધ્યાન રાખતી હતી. બપોરના સમયે ક્યારેક ક્યારેક યશનો ફોન આવી જતો હતો અને તેઓ પૂછતા હતા કે તે જમ્યું કે નહીં, અને હું પણ તેમને પૂછતી હતી કે તમે જમ્યા કે નહીં. તેઓ ભલે ગમે તેટલા વ્યસ્ત હોય, પરંતુ દિવસમાં એકવાર ચોક્કસ ફોન કરી લેતા હતા. ક્યારેક કોઈ મિટિંગની વચ્ચે તો ક્યારેક કારમાં બેસીને તેઓ મારી સાથે થોડી મિનિટો વાત કરી લેતા હતા અને મને ખૂબ જ સારું લાગતું હતું કે આટલા કામની વચ્ચે પણ તેમને મારી યાદ રહે છે. ઘણીવાર તેઓ ઘરે આવતી વખતે મારી પસંદની કોઈ મીઠાઈ અથવા ફળ લઈને આવતા હતા
અને જ્યારે હું પૂછતી હતી કે આની શું જરૂર હતી, તો તેઓ હસીને કહેતા હતા કે તને પસંદ છે એટલે લઈ આવ્યો. આમાં જરૂરની શું વાત છે? આવી નાની નાની વાતો મારા માટે ખૂબ જ મહત્વ રાખતી હતી. મને લાગતું હતું કે લગ્ન પછી અસલી ખુશી કદાચ એ જ હોય છે કે માણસ પાસે ખૂબ વધારે પૈસા હોય કે મોટી ગાડી હોય તે જરૂરી નથી, પરંતુ તેની સાથે એવા લોકો હોય જે તેને સમજે અને તેનો સાથ આપે. અને મારી પાસે તો આ બધું જ હતું. એટલા માટે હું મારી જિંદગીથી ખૂબ જ ખુશ હતી. મારો દીકરો પણ ધીરે ધીરે મોટો થઈ રહ્યો હતો અને યશ તેના ભવિષ્યને લઈને ખૂબ જ વિચારતા હતા. તેઓ કહેતા હતા કે હું ઈચ્છું છું કે આપણો દીકરો ખૂબ ભણે અને પોતાની જિંદગીમાં જે કરવા ઈચ્છે છે તે કરે. હું તેને મારી જેમ બિઝનેસમાં આવવા માટે મજબૂર નહીં કરું. જો તેને ભણતરમાં આગળ જવું છે તો તે ભણે, જો કોઈ નોકરી કરવી છે તો નોકરી કરે, અને જો ક્યારેય તે મારો બિઝનેસ સંભાળવા ઈચ્છે છે તો હું તેને આખું કામ શીખવાડીશ. યશની આ વાતો સાંભળીને મને ખૂબ જ સારું લાગતું હતું, કારણ કે તેઓ પોતાના દીકરાને માત્ર પોતાના બિઝનેસનો હિસ્સો નહોતા સમજતા, બલકે તેની પોતાની એક અલગ જિંદગી જોવા ઈચ્છતા હતા. મારી સાસુ પણ પોતાના પૌત્રને ખૂબ જ પ્રેમ કરતા હતા, અને જ્યારે તે સ્કૂલેથી પાછો આવતો તો તેના માટે પહેલાથી જ કંઈક ને કંઈક ખાવાનું રાખતા હતા. અમારો દીકરો પણ પોતાની દાદી પાસે બેસીને વાતો કરતો હતો અને પોતાની નાની નાની ફરિયાદો તેમને જણાવતો હતો. જેમ કે જો સ્કૂલમાં કોઈ મિત્રએ તેની સાથે ઝઘડો કર્યો હોય કે શિક્ષકે ખીજવાયા હોય, તો સૌથી પહેલાં તે પોતાની દાદીને જણાવતો હતો, અને મારી સાસુ તેની વાતો સાંભળીને તેને સમજાવતા હતા. અમારું ઘર ખરેખર ખુશાલ ઘર જેવું લાગતું હતું, જ્યાં દરેકની વચ્ચે પોતાપણું હતું. હું ઘણીવાર સાંજના સમયે બાલ્કનીમાં ઊભી રહીને પોતાના ઘરને જોતી હતી અને મનોમન ઉપરવાળાનો આભાર માનતી હતી કે તેમણે મને આટલો સારો પરિવાર આપ્યો છે. મને જરા પણ અંદાજો નહોતો કે જિંદગી હંમેશા એકસરખી નથી રહેતી, અને ક્યારેક ક્યારેક જે વસ્તુ આપણને સૌથી વધુ સુરક્ષિત લાગે છે તે જ અચાનક આપણી સામે સૌથી મોટો સવાલ બનીને ઊભી રહી જાય છે. પરંતુ તે સમયે મારી જિંદગીમાં એવું કંઈ જ નહોતું જેનાથી મને અવારનવાર સમયનો અંદાજો આવે. હું મારી રોજની જિંદગીમાં ખુશ હતી અને મને પૂરો ભરોસો હતો કે મારો પરિવાર હંમેશા આ જ રીતે મારી સાથે રહેશે. યશનું કામ દિવસે ને દિવસે વધી રહ્યું હતું, અને ઘણીવાર તેઓ મને જણાવતા હતા કે તેમને શહેરના બીજા ભાગમાં એક ખૂબ જ મોટો પ્રોજેક્ટ મળ્યો છે. તેઓ તે પ્રોજેક્ટને લઈને ઘણા ખુશ હતા અને કહેતા હતા કે જો આ કામ યોગ્ય રીતે પૂરું થઈ ગયું તો આપણી કંપનીને ખૂબ ફાયદો થશે. હું પણ તેમની ખુશીમાં ખુશ હતી અને તેમને હંમેશા કહેતી હતી કે તમે મહેનત કરતા રહો, બધું સારું થશે. તેઓ હસીને કહેતા હતા કે તારો સાથ છે તો મને કોઈ વાતનો ડર નથી. તેમની આ વાત સાંભળીને મારું દિલ ખુશ થઈ જતું હતું, અને હું વિચારતી હતી કે ખરેખર આનાથી વધારે મને જિંદગી પાસેથી કંઈ જ નથી જોઈતું. મને મારા પતિ પર પૂરો ભરોસો હતો. મને લાગતું હતું કે તેઓ ક્યારેક મારાથી કોઈ વાત નહીં છુપાવે, અને હું પણ તેમને સામે મારી મનની દરેક વાત મૂકી શકું છું. અમારી વચ્ચે કોઈ પણ પ્રકારનું કોઈ અંતર નહોતું. ઓછામાં ઓછું મને તો એવું જ લાગતું હતું. રાત્રે જમ્યા પછી અમે ત્રણેય ક્યારેક સાથે બેસતા હતા, અને ક્યારેક યશ પોતાના દીકરા સાથે રૂમમાં જતા રહેતા હતા. હું અને મારી સાસુ બેસીને વાતો કરતા રહેતા હતા. મારી સાસુ અવારનવાર મને કહેતા હતા કે રિયા, તું ખૂબ જ સારી વહુ છે અને તારા જેવી અને મને એક દીકરી મળી ગઈ. આટલું જ મારા માટે ઘણું છે. હું તેમની વાત સાંભળીને મલકાઈ જતી હતી અને કહેતી હતી કે માં, તમે પણ મને ક્યારેક વહુ જેવો અહેસાસ નથી થવા દીધો, એટલા માટે હું પણ તમને મારી માની જેમ માનું છું. તેઓ મને મારા માથા પર હાથ મૂકી દેતા હતા અને કહેતા હતા કે બસ આવી જ રીતે આપણું ઘર હંમેશા જોડાયેલું રહે. આ જ મારી ઈચ્છા છે. તેમની આ વાત આજે પણ મને યાદ છે, કારણ કે તે સમયે મને ખબર નહોતી કે થોડા સમય પછી મારી જિંદગીમાં એવો બદલાવ આવવાનો છે જેના વિશે મેં ક્યારે વિચાર્યું પણ નહોતું. હું મારા પરિવારને લઈને સંપૂર્ણપણે નિશ્ચિત હતી, અને મને લાગતું હતું કે મારો પતિ, મારો દીકરો અને મારી સાસુ હંમેશા મારી સાથે રહેશે. પરંતુ જિંદગીના કેટલાક વળાંકો એવા હોય છે જેના વિશે માણસ પહેલાંથી કંઈ જ નથી જાણતો, અને મારા જીવનમાં પણ એક એવો જ વળાંક આવવાનો હતો જે અમારી આખી જિંદગી બદલી નાખવાનો હતો. ત્યાં સુધી હું બસ એ જ વિચારીને ખુશ હતી કે મારી પાસે મારો પરિવાર છે, મારી પાસે પોતાના લોકો છે, અને મારી જિંદગી આનાથી વધારે સારી હોઈ જ ન શકે. બધું ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું, પરંતુ એક રાત્રે અચાનક અમારી ઘરની બધી ખુશીઓની વચ્ચે એક એવી ખબર આવી જેણે અમને બધાને હચમચાવી દીધા. રાતનો સમય હતો. અમે બધા જમીને પોતપોતાના રૂમમાં જઈ ચૂક્યા હતા. મારો દીકરો પણ સૂઈ ગયો હતો અને હું પણ યશ સાથે રૂમમાં સૂતી હતી. ત્યારે અચાનક યશના ફોનની ઘંટી વાગી. યશે જેવો ફોન ઉપાડ્યો અને સામેવાળાની વાત સાંભળી તો તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેના કપાળ પર પરસેવો આવવા લાગ્યો અને તે ગભરાયેલો હોય એવું લાગવા માંડ્યું. મેં તેને એટલો પરેશાન જોઈને તરત જ પૂછ્યું કે શું થયું, કોનો ફોન છે અને આટલી રાત્રે શું થઈ ગયું. પરંતુ તેણે ફોન પર વધારે કંઈ ન કહ્યું, બસ સામેવાળાની વાતો સાંભળતો રહ્યો અને પછી જલ્દીથી ફોન મૂકી દીધો. મેં ફરીથી તેને પૂછ્યું, યશ, આખરે શું થયું છે, તું આટલો પરેશાન કેમ છે? તો તેણે મારી તરફ જોયું અને કહ્યું કે રિયા, મારી કંપનીમાં ખૂબ મોટી આગ લાગી ગઈ છે. આગ ઝડપથી ફેલાઈ રહી છે. મારે અત્યારે તરત જ ત્યાં જવું પડશે. આ સાંભળતા જ મારા પણ હોશ ઉડી ગયા. મેં તેને પૂછ્યું કે આગ કેવી રીતે લાગી ગઈ અને ત્યાં લોકો તો સુરક્ષિત છે ને? પરંતુ યશ પાસે તે સમયે મારા સવાલનો જવાબ આપવાનો સમય નહોતો. તેને બસ જલ્દીથી પોતાની ગાડીની ચાવી ઉઠાવી
અને ઘરથી નીકળવા લાગ્યો. મેં પણ તેની પાછળ જઈને કહ્યું કે હું પણ તારી સાથે ચાલું છું, પરંતુ તેણે મને રોકતા કહ્યું કે તું ઘરે જ રહે, હું ત્યાં જઈને બધું સંભાળું છું. જો જરૂર પડશે તો હું તને ફોન કરી દઈશ. મેં તેને જતા જોયો તો મારા મનમાં ખૂબ જ ડર બેસી ગયો હતો, કારણ કે રાતનો સમય હતો અને આટલી મોટી કંપનીમાં આગ લાગવી કોઈ નાની વાત નહોતી. મેં તરત જ મારી સાસુને પણ જણાવ્યું તો તેઓ પણ ગભરાઈ ગયા. તેમણે ઉપરવાળાની સામે હાથ જોડીને કહ્યું કે બસ યશને કંઈ ન થવું જોઈએ અને ત્યાં કામ કરતા તમામ લોકો સુરક્ષિત રહે. અમે બંને આખી રાત પરેશાન બેસી રહ્યા. થોડીવાર પછી યશનો ફોન આવ્યો. તેણે જણાવ્યું કે તે કંપની પહોંચી ગયો છે અને ત્યાં ફાયર બ્રિગેડ ગાડીઓ આવી ચૂકી છે. આગ ખૂબ જ વધારે ફેલાઈ ચૂકી છે, પરંતુ તેને બુઝાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. મેં તેને પૂછ્યું કે તું તો ઠીક છે ને? તેણે કહ્યું કે હા, હું ઠીક છું, તું ચિંતા ન કર. પરંતુ તેના અવાજમાં જે પરેશાની હતી તે સાફ સંભળાઈ રહી હતી. હું ઈચ્છવા છતાં પણ પોતાને શાંત નહોતી કરી શકતી. હું વારંવાર ફોન તરફ જોતી રહેતી હતી અને વિચારતી હતી કે આખરે આ બધું અચાનક કેવી રીતે થઈ ગયું. થોડા કલાકો પછી ફરી તેનો ફોન આવ્યો અને આ વખતે તેનો અવાજ પહેલાં કરતાં પણ વધારે ભારે હતો. તેણે જણાવ્યું કે આગ તો કાબૂમાં આવી ગઈ, પરંતુ કંપનીને ખૂબ મોટું નુકસાન થયું છે અને કેટલાક લોકો જે તે સમયે અંદર કામ કરી રહ્યા હતા તેમનો જીવ પણ બચી ન શક્યો. આ સાંભળીને મારા હાથ ધ્રુજવા લાગ્યા. મને સમજાતું નહોતું આવતું કે હું શું બોલું. મારી સાસુને જ્યારે આ વાતની ખબર પડી તો તેમની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. તેઓ વારંવાર કહેવા લાગ્યા કે એ લોકોના પરિવારનું શું થશે, જે લોકોએ પોતાની રોજીરોટી માટે ત્યાં કામ કર્યું હતું. અમારા બધા માટે આ એક બહુ મોટો આઘાત હતો. યશ પણ તે રાત્રે ઘણી મોડી રાત્રે પાછો આવ્યો. તેના કપડા પર ધુમાડાની ગંધ હતી. તેનો ચહેરો સંપૂર્ણપણે થાકેલો હતો અને તેની આંખોમાં ખૂબ ચિંતા હતી. મેં તેના માટે પાણી લેવાની આપ્યું અને તેને પૂછ્યું કે હવે શું થશે. તો તેણે થોડીવાર ચૂપ રહ્યા પછી કહ્યું કે નુકસાન બહુ મોટું છે, પરંતુ હું બધું જ ઠીક કરી દઈશ. મેં તેને કહ્યું કે આટલા મોટા નુકસાન પછી તું એકલો કેવી રીતે બધું સંભાળીશ? તો તેણે મારો હાથ પકડીને કહ્યું કે રિયા, મેં આ બિઝનેસ એક દિવસમાં નથી બનાવ્યો. મેં ઘણી મહેનત કરી છે. મુશ્કેલીઓ આવશે તો હું તેનો સામનો પણ કરીશ. તું બસ મારો સાથ આપજે. તેની વાત સાંભળીને મને થોડો ભરોસો થયો, કારણ કે હું જાણતી હતી કે યશ મહેનતુ માણસ હતો અને તે કોઈ પણ પરેશાની સામે આસાનીથી હાર માનવાવાળો નહોતો. આગલા કેટલાક દિવસો સુધી અમારું પૂરું ધ્યાન એ જ કંપની પર લાગેલું રહ્યું. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પોતાની તપાસ કરી રહી હતી. કંપનીના કેટલાક ભાગ પૂરી રીતે સળગી ચૂક્યા હતા. ઘણી મશીનો ખરાબ થઈ ગઈ હતી. તૈયાર સામાન પણ સળગીને બરબાદ થઈ ગયો હતો અને ઘણા જરૂરી કાગળો અને સામાન પણ આગના કારણે ખરાબ થઈ ગયા હતા. પરંતુ યશે પોતાને તૂટવા ન દીધો. તેણે પોતાના કર્મચારીઓને ફરીથી ભેગા કર્યા અને નવી જગ્યાએથી કામ શરૂ કરવાની તૈયારી કરવા લાગ્યો. તેણે બેંક અને ઇન્સ્યોરન્સ સાથે જોડાયેલા કામ જોયા, નુકસાનનો હિસાબ કરાવ્યો અને જે ગ્રાહકોના પ્રોજેક્ટ ચાલી રહ્યા હતા તેમની સાથે વાત કરીને તેમને ભરોસો અપાવ્યો કે કામ અટકશે નહીં. ધીરે ધીરે તેણે કંપનીને ફરીથી ઊભી કરવાનું શરૂ કરી દીધું. કેટલાક લોકો કહેતા હતા કે આટલા મોટું નુકસાન પછી ફરીથી ઊભા થવું આસાન નહીં હોય, પરંતુ યશ રોજ સવારે પહેલાં કરતાં વધારે મહેનત કરતો હતો. તે સવારે વહેલો નીકળતો અને મોડી રાત્રે ઘરે પાછો આવતો. હું પણ તેની હિંમત વધારતી રહેતી હતી અને તેને કહેતી હતી કે બધું ઠીક થઈ જશે. મારો દીકરો પણ પોતાના પિતાને આટલું કામ કરતા જોઈને ઘણીવાર પૂછતો હતો કે પપ્પા, તમે આટલા વ્યસ્ત કેમ રહો છો? તો યશ તેને પ્રેમથી સમજાવતો હતો કે બેટા, અત્યારે થોડું કામ વધારે છે, બધું ઠીક થતાં જ હું તારી સાથે વધારે સમય વિતાવીશ. ધીરે ધીરે કેટલાક અઠવાડિયા વીતી ગયા અને યશની મહેનત રંગ લાવવા લાગી. જૂના ગ્રાહકો ફરીથી તેની સાથે કામ કરવા લાગ્યા, નવા ઓર્ડર મળવા લાગ્યા અને કંપનીનું કામ ફરીથી ચાલવા લાગ્યું. અમને લાગ્યું કે હવે તે ખરાબ સમય પાછળ છૂટી ગયો અને અમારી જિંદગી ફરીથી પહેલાં જેવી થઈ રહી છે. હું પણ પહેલાંની જેમ જ મારી જિંદગી જીવવા લાગી હતી. ક્યારેક દીકરા સાથે શોપિંગ કરવા જતી રહેતી હતી, ક્યારેક મારી સાસુ સાથે બજાર ચાલી જતી, ક્યારેક ઘર માટે કોઈ નવી વસ્તુ લઈ આવતી હતી. અમારા ઘરમાં ફરીથી ખુશીનું વાતાવરણ બનવા લાગ્યું હતું. દીકરાનું ભણતર પણ સારી રીતે ચાલી રહ્યું હતું. તેની સ્કૂલની ફી અને બાકીની જરૂરિયાતોની યશ હંમેશા ચિંતા કરતા હતા અને મારા દીકરાને પણ પોતાના પિતા પર ખૂબ જ ગર્વ હતો. તેને લાગતું હતું કે તેના પપ્પા દુનિયાના સૌથી સારા પપ્પા છે. હું પણ તેને જોઈને મલકાઈ જતી હતી, કારણ કે મારા માટે મારો પરિવાર જ મારી સૌથી મોટી ખુશી હતી. પરંતુ આ દરમિયાન મેં યશના વ્યવહારમાં એક નાની એવી વાત નોટિસ કરવાની શરૂ કરી હતી, જે મને પહેલાં સમજ નહોતી આવતી. ઘણીવાર એવું થતું હતું કે રાત્રે મારી અચાનક આંખ ખુલી જતી હતી અને હું જોતી હતી કે યશ પથારી પર નથી. પહેલીવાર મને લાગ્યું કે કદાચ તે પાણી પીવા અથવા કોઈ કામથી ઊભો થયો હશે. હું થોડીવાર રાહ જોતી અને પછી તે રૂમમાં પાછો આવી જતો. પરંતુ જ્યારે આ વાત વારંવાર થવા લાગી તો મને થોડું વિચિત્ર લાગવા માંડ્યું. એક રાત્રે મારી અચાનક ઊંઘ ઉડી તો મેં જોયું કે યશ ફરી રૂમમાં નહોતો. મેં ઉઠીને ચારે તરફ જોયું, પણ તે ક્યાંય નહોતો. હું રૂમની બહાર નીકળી તો મને ઘરના ખૂણામાંથી ધીમા કોઈની વાત કરવાનો અવાજ સંભળાયો. હું ત્યાં ઊભી રહી ગઈ અને ધ્યાનથી સાંભળવાનો પ્રયાસ કરવા લાગી.
પરંતુ અવાજ એટલો ધીમો હતો કે મને સાફ સમજ નહોતું આવતું કે સામેવાળું કોણ હતું. યશનો અવાજ ચોક્કસ લાગી રહ્યો હતો, પરંતુ તે કોની સાથે વાત કરી રહ્યો હતો આ હું ન સમજી શકી. થોડી વાર પછી તે ફોન મૂકીને રૂમ તરફ આવવા લાગ્યો તો હું જલ્દીથી પાછી પથારી પર આવીને સૂઈ ગઈ અને એવો દેખાવ કરવા લાગી જાણે હું સૂઈ રહી છું. યશ રૂમમાં આવ્યો અને થોડી વાર સુધી ચૂપચાપ બેસી રહ્યો. પછી તે પણ સૂઈ ગયો. હું આંખો બંધ કરીને સૂતી હતી, પરંતુ મારા મનમાં જાત જાતના સવાલો આવવા લાગ્યા કે આખરે યશ આટલી રાત્રે કોની સાથે વાત કરી રહ્યો હતો અને મારાથી વાત છુપાવવાની જરૂર તેને કેમ લાગી રહી હતી. આગલા દિવસે મેં મારી જાતને સમજાવી કે કદાચ બિઝનેસનું કોઈ કામ હશે. આખરે તેનું કામ પણ તો ઘણું મોટું હતું અને બની શકે કે કોઈ કર્મચારી અથવા ગ્રાહકનો જરૂરી ફોન આવ્યો હોય. મેં તે વાતને વધારે ન વિચારી, પરંતુ થોડા દિવસો પછી ફરી એવું જ થયું. રાત્રે મારી આંખ ખુલી તો યશ રૂમમાં નહોતો. આ વખતે મને થોડો શક ગયો. હું ઉઠીને બહાર ગઈ તો મેં જોયું કે તે બાલ્કનીમાં ઊભો રહીને ફોન પર વાત કરી રહ્યો હતો. મેં દૂરથી તેને જોયો, પણ જેવું તેણે મારી તરફ જોયું, તેણે તરત પોતાનો ફોન મૂકી દીધો અને રૂમમાં પાછો આવી ગયો. મેં તેને પૂછ્યું કે આટલી રાત્રે કોની સાથે વાત કરી રહ્યા હતા, તો તેણે મારી તરફ જોયા વિના જ કહ્યું કે ઓફિસનું કામ હતું. મેં પૂછ્યું કે રાતના આટલા વાગ્યે ઓફિસનું કામ કેમ હતું, તો તેણે કહ્યું કે કોઈ જરૂરી વાત હતી એટલે ફોન કરવો પડ્યો. પછી તેણે વાત બદલી નાખી અને મને પૂછ્યું કે તારી ઊંઘ કેમ ઉડી ગઈ. મેં કહ્યું કંઈ નહીં, બસ અચાનક જ આંખ ખુલી ગઈ હતી. તેણે કહ્યું ઠીક છે, તું સૂઈ જા અને પોતે પણ પથારી પર આવીને સૂઈ ગયો. પરંતુ તે રાત્રે મારા મનમાં એક અજીબ ડર બેસી ગયો હતો. મને પહેલી વાર લાગ્યું કે કદાચ યશ મારાથી કોઈ વાત છુપાવી રહ્યો છે, પરંતુ હું એ પણ નહોતી ઈચ્છતી કે કોઈ પણ કારણ વિના મારા પતિ પર શંકા કરું, કારણ કે આટલા વર્ષોથી તેણે મારી સાથે ક્યારેય એવું કંઈ નહોતું કર્યું જેનાથી મને તેના પર ભરોસો ન રહે. હું મારી જાતને એ સમજાવતી રહી કે તેનો બિઝનેસ મોટો છે, બહુ બધા લોકો સાથે તેનો સંપર્ક રહે છે, કદાચ કોઈ જરૂરી કામ હશે. પરંતુ દિલની અંદર જે સવાલ ઊભો થઈ ગયો હતો તે વારંવાર મારી સામે આવી જતો હતો. હું જેટલો તેને નજરઅંદાજ કરવાનો પ્રયાસ કરતી એટલી જ મારા મનમાં તેની વાતો ઘૂમતી રહેતી. એક દિવસ સવારે યશ નાસ્તો કરી રહ્યો હતો અને તેનો ફોન વારંવાર વાગી રહ્યો હતો. તેણે ફોન જોયો અને તરત તેને ઊંધો કરીને ટેબલ પર મૂકી દીધો. મેં તેની તરફ જોયું તો તેણે મારી નજર જોઈ લીધી અને બોલ્યો, શું થયું? મેં કહ્યું કંઈ નહીં, પરંતુ મારા મનમાં સવાલ હતો કે તેણે ફોન ઊંધો કેમ મૂક્યો. પછી તેણે નાસ્તો જલ્દી કર્યો અને ઓફિસ માટે નીકળી ગયો. જતી વખતે તેણે હંમેશાની જેમ મને કહ્યું કે પોતાનું અને દીકરાનું ધ્યાન રાખજે અને મારી સાસુને પણ પૂછ્યું કે તેમને કોઈ વસ્તુની જરૂર તો નથી ને. બધું જ બિલકુલ સામાન્ય હતું, પરંતુ મારા મનમાં કંઈક સામાન્ય નહોતું. હું આખો દિવસ એ જ વિચારી રહી હતી કે આખરે તે રાત્રે કોની સાથે વાત કરે છે અને મારાથી કેમ છુપાવે છે. મેં એક બે વાર તેને સીધું પૂછવાનું વિચાર્યું, પરંતુ પછી મને લાગ્યું કે જો મેં વગર કોઈ કારણે તેના પર શક કર્યો તો કદાચ તેને ખરાબ લાગશે અને અમારા સંબંધમાં વિના કારણે અંતર આવી જશે. એટલે હું ચૂપ રહી. પરંતુ હવે મેં રાત્રે તેની દરેક નાની હરકત પર ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે પણ ફોન આવતો તે ક્યારેક રૂમની બહાર જતો રહેતો, ક્યારેક બાલ્કનીમાં જઈને વાતો કરતો અને ક્યારેક ફોન કાપીને પાછો આવી જતો હતો. હું ઈચ્છવા છતાં પણ આ વાતને મારા મગજમાંથી કાઢી નહોતી શકતી. મારી સાસુએ પણ એક દિવસ મને પૂછ્યું કે રિયા, તું થોડી પરેશાન લાગી રહી છે, શું થયું છે? મેં કહ્યું કંઈ નહીં માં, બસ યશના કામના કારણે થોડું વિચારી રહી હતી. તો તેમણે કહ્યું, બેટા તેનું કામ જ એવું છે, ક્યારેક મોડી રાત સુધી ફોન આવતા રહે છે, તું વધારે ન વિચાર. તેમની વાત સાંભળીને મને થોડું સારું લાગ્યું, પરંતુ મારા મનનો સવાલ પૂરી રીતે ખતમ નહોતો થયો. મને ખબર નહોતી કે આ નાની એવી વાત આગળ જતાં મારી જિંદગીમાં કેટલી મોટી પરેશાની લઈને આવવાની હતી. હું હજુ પણ યશ પર ભરોસો કરતી હતી. હું મારા પરિવારને લઈને ખુશ હતી અને મને લાગતું હતું કે કદાચ હું વધારે વિચારી રહી છું. પરંતુ રાત્રે જ્યારે પણ મારી આંખ ખુલતી અને યશ પોતાની પથારી પર નહોતો હોતો, તો મારા મનમાં ફરીથી એ જ સવાલ ઊભો થઈ જતો હતો કે આખરે તે આટલી રાત્રે કોની સાથે વાત કરે છે અને મારાથી આ વાત છુપાવવાની જરૂર ખુદ તેને કેમ પડી રહી છે. મને શું ખબર હતી કે મારી સામે આવનારું સત્ય મારી આખી જિંદગી બદલી નાખવાનું હતું અને જે માણસ પર હું મારી આખી જિંદગીનો ભરોસો કરતી હતી તેના જ વિશે મને ટૂંક સમયમાં એવી વાત ખબર પડવાની હતી જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. અને પછી ધીરે ધીરે કરીને દિવસો પસાર થવા લાગ્યા અને મારા મનમાં યશને લઈને શક વધુને વધુ વધતો જઈ રહ્યો હતો. હું જેટલું મારી જાતને સમજાવવાનો પ્રયાસ કરતી એટલા જ મારા મનમાં નવા સવાલો ઊભા થઈ જતા હતા. આખરે એવી કઈ વાત હતી જે તે મારાથી છુપાવી રહ્યો હતો અને કેમ વારંવાર તેની સાથે ફોન પર આ રીતે ધીમે ધીમે વાત કરતો હતો. મેં ઘણીવાર વિચાર્યું કે કદાચ સાચે જ કામની કોઈ વાત હશે, કારણ કે તેનો બિઝનેસ પણ ઘણો મોટો હતો અને બની શકે કે એવો કોઈ મામલો હોય જેના વિશે તે મને જણાવીને પરેશાન ન કરવા માંગતો હોય. પરંતુ પછી જ્યારે મને તે વાત યાદ આવતી કે મેં તેને સાફ કહેતા સાંભળ્યો હતો કે આ વિશે મારી પત્નીને કંઈ ખબર ન પડવી જોઈએ, તો મારું દિલ બેસી જતું હતું. કારણ કે જો વાત માત્ર બિઝનેસની હોત તો પછી મારાથી છુપાવવાની શું જરૂર હતી? હું તેની પત્ની હતી અને આટલા વર્ષોથી તેની સાથે રહી હતી. તેના દરેક સરખા ખરાબ સમયમાં તેની સાથે ઊભી રહી હતી. પછી તે મારાથી એવી કઈ વાત છુપાવી રહ્યો હતો જે મને નહોતો જણાવવા માંગતો. હું ઘણા દિવસો સુધી કોઈ વિચારમાં પરેશાન રહી, પરંતુ મેં યશને સીધું કંઈ ન પૂછ્યું, કારણ કે મને ડર
ડર હતો કે ક્યાંક મારો શક ખોટો નીકળ્યો તો અમારી વચ્ચે વિના કારણે પરેશાની ઊભી થઈ જશે, પરંતુ અંદરને અંદર હું બેચેન થતી જઈ રહી હતી. એક રાત્રે હું મારા દીકરાને સુવડાવીને રૂમમાં આવી તો જોયું યશ હજુ સુધી નહોતો આવ્યો. મેં ઘડિયાળ તરફ જોયું તો રાત ઘણી થઈ ચૂકી હતી. મેં તેને ફોન કર્યો તો તેણે કહ્યું કે તે એક જરૂરી મિટિંગમાં છે અને થોડી વારમાં ઘરે આવી જશે. મેં તેને વધારે કંઈ ન પૂછ્યું અને ફોન મૂકી દીધો, પરંતુ તે રાત્રે પણ મારા મનમાં એ જ સવાલ ફરતો રહ્યો કે આખરે એવી કઈ મિટિંગ છે જેના માટે તેને આટલી રાત સુધી બહાર રહેવું પડી રહ્યું છે. થોડી વાર પછી જ્યારે તે ઘરે આવ્યો તો તેના ચહેરા પર થાક સાફ દેખાઈ રહ્યો હતો. મેં તેને પૂછ્યું કે જમવાનું પીરસી દઉં, તો તેણે કહ્યું કે તેનું મન નથી અને તે સૂવા માંગે છે. મેં તેને ધ્યાનથી જોયો તો મને એવું લાગ્યું જાણે તે મારી નજર ચોરાવી રહ્યો છે. મેં છતાં પણ કંઈ ન કહ્યું અને ચૂપચાપ મારા દીકરાના રૂમમાં જતી રહી. આગલા દિવસે સવારે બધું જ સામાન્ય હતું, જાણે કંઈ થયું જ ન હોય. યશ દીકરા સાથે પ્રેમથી વાત કરી રહ્યો હતો, મારી સાથે પણ સારી રીતે વર્તી રહ્યો હતો અને ઘરમાં કોઈને જોઈને એવું નહોતું લાગી રહ્યું કે કોઈ પરેશાની છે. પરંતુ હું જાણતી હતી કે મારા મનમાં જે સવાલ ઊભો થઈ ચૂક્યો છે તે આટલી સરળતાથી ખતમ થવાનો નહોતો. આ દરમિયાન યશના ફોન પર ફરીથી એક કોલ આવ્યો. તે તરત ફોન લઈને ઘરની બહાર જતો રહ્યો અને ઘણી વાર સુધી વાતો કરતો રહ્યો. હું બારી પાસે ઊભી રહીને તેને જોઈ રહી હતી. તે વારંવાર પાછળ વળીને ઘર તરફ જોઈ રહ્યો હતો, જાણે તેને ડર હોય કે ક્યાંક કોઈ તેને જોઈ તો નથી રહ્યું ને. જ્યારે તે પાછો અંદર આવ્યો તો મેં તેને પૂછ્યું કે કોનો ફોન હતો. તેણે ફરી એ જ વાત કહી કે કામનો ફોન હતો. મેં પૂછ્યું કે આટલું બહાર જઈને વાત કરવી શું જરૂરી હતી? તો તે થોડા ગુસ્સામાં બોલ્યો કે રિયા, તું દરેક વાતને લઈને સવાલ કેમ કરવા લાગી છે? મેં કહ્યું હું તો બસ પૂછી રહી છું. તો તેણે કહ્યું કે મારા બિઝનેસમાં ઘણી બધી જવાબદારીઓ છે, દરેક ફોન તને જણાવવો જરૂરી નથી. તેની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ, પરંતુ તેના બદલાયેલા વ્યવહારે મારા મનમાં વધુ શક પેદા કરી દીધો. પહેલા યશ મારી દરેક નાની વાત પર મને જાતે જણાવતો હતો. ઓફિસમાં શું થયું, કોની સાથે મુલાકાત થઈ, કયો નવો પ્રોજેક્ટ મળ્યો, બધું જ મારી સાથે શેર કરતો હતો. પરંતુ હવે તે પોતાની જિંદગીની નાની નાની વાતો પણ મારાથી છુપાવવા લાગ્યો હતો. અને સૌથી મોટી વાત, તેનો ફોન હંમેશા તેના હાથમાં રહેતો હતો. પહેલાં તો તે ફોન ગમે ત્યાં મૂકી દેતો હતો, પરંતુ હવે જો હું રૂમમાં આવતી તો તે તરત ફોન પોતાની પાસે કરી લેતો હતો. એક દિવસ હું રૂમની સફાઈ કરી રહી હતી ત્યારે તેનો ફોન વાગ્યો. તે બાથરૂમમાં હતો. મેં ફોન તરત જોયું, પરંતુ મેં તેને ઉપાડ્યો નહીં, કારણ કે હું તેની વસ્તુઓ ચેક કરવાવાળી માણસ નહોતી. મેં વિચાર્યું જો કોઈ જરૂરી વાત હશે તો તે જાતે જણાવી દેશે. પરંતુ થોડી જ સેકન્ડો પછી મેં ફોન ફરી વાગ્યો અને આ વખતે સ્ક્રીન પર એક અજાણ્યો નંબર દેખાયો. મેં છતાં પણ ફોન ન ઉપાડ્યો, પરંતુ મારું ધ્યાન તેના પર અટકી ગયું. થોડી વાર પછી યશ બહાર આવ્યો અને તેણે ફોન જોયો તો તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેણે તરત ફોન પોતાના હાથમાં લીધો અને બહાર જતો રહ્યો. મેં તેની તરફ જોયું અને મનોમન વિચારવા લાગી કે આખરે એવું શું છે આ નંબરમાં કે તેને જોતા જ યશ આટલો પરેશાન થઈ ગયો. પછી મને મારી જાત પર જ ગુસ્સો આવવા લાગ્યો, કારણ કે હું મારા પતિ પર શક નહોતી કરવા માંગતી. હું ઈચ્છતી હતી કે મારો પરિવાર પહેલાંની જેમ ખુશ રહે. મારો દીકરો પોતાના પિતાને બહુ માનતો હતો અને હું નહોતી ઈચ્છતી કે મારી કોઈ ગેરસમજના કારણે ઘરનો આખો માહોલ ખરાબ થાય. પરંતુ મારું દિલ વારંવાર કહી રહ્યું હતું કે વાત માત્ર કામની નથી. એક દિવસ સાંજે યશ ઓફિસેથી થોડો વહેલો ઘરે આવી ગયો. હું તે સમયે દીકરા સાથે બેઠી હતી. તે સીધો પોતાના રૂમમાં ગયો અને પોતાની બેગ મૂકીને ઘણીવાર સુધી એકલો બેઠો રહ્યો. મેં જઈને પૂછ્યું કે શું થયું, તો તેને કહ્યું કંઈ નહીં, બસ આજે થોડો થાકી ગયો છું. મેં તેના માટે ચા બનાવી અને તેની પાસે મૂકી દીધી. તે ચા પીતા પીતા ચૂપચાપ બેઠો રહ્યો. મેં વિચાર્યું આજે તેની સાથે શાંતિથી વાત કરું. એટલે મેં પૂછ્યું કે છેલ્લા થોડા દિવસોથી તું થોડો પરેશાન લાગી રહ્યો છે. જો બિઝનેસમાં કોઈ તકલીફ છે તો મને જણાવી શકે છે, હું તારી સાથે છું. મારી વાત સાંભળીને તેણે મારી તરફ જોયું અને કહ્યું કે કોઈ પરેશાની નથી, તું વિના કારણે જ વિચારી રહી છે. મેં કહ્યું ઠીક છે, પણ જો કોઈ વાત છે તો મારાથી છુપાવતો નહીં, કારણ કે હું તારી પત્ની છું. તેણે હળવું સ્મિત આપ્યું અને કહ્યું મને તારા પર ભરોસો છે અને હું પણ તારાથી કંઈ છુપાવી નથી રહ્યો. પરંતુ તેના આ શબ્દો સાંભળીને પણ મારા મનને શાંતિ ન મળી, કારણ કે મને સ્પષ્ટ મહેસૂસ થઈ રહ્યું હતું કે તે મારાથી કંઈક છુપાવી રહ્યો છે. આવનારા કેટલાક દિવસો સુધી મેં પોતાની જાતને કામમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કર્યો. હું દીકરાનું ભણતર જોતી, ઘર સંભાળતી, સાસુનું ધ્યાન રાખતી અને યશ માટે જમવાનું બનાવતી. પરંતુ જેવી રાત પડતી, મારા મનમાં એ જ સવાલો ફરીથી ઊભા થવા લાગતા. એક રાત્રે મારી અચાનક ઊંઘ ઉડી તો મેં જોયું યશ પથારી પર નહોતો. હું ઉઠીને બહાર આવી તો ઘરમાં બિલકુલ શાંતિ હતી. મેં જોયું તે બાલ્કનીમાં ઊભો રહીને ફોન પર વાત કરી રહ્યો હતો. હું એટલી દૂર હતી કે તેની પૂરી વાત સાંભળાઈ નહોતી રહી, પરંતુ તેના બોલવાની રીત પરથી સાફ લાગી રહ્યું હતું કે તે કોઈ ખૂબ જ ખાસ માણસ સાથે વાત કરી રહ્યો છે. તેના ચહેરા પર એવું સ્મિત હતું જે મેં ઘણા સમયથી નહોતું જોયું. હું થોડી વાર ત્યાં ઊભી રહી, પછી પાછી રૂમમાં આવીને સૂઈ ગઈ, પરંતુ મારી આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ ચૂકી હતી. મને પહેલી વાર લાગ્યું કે કદાચ મારો શક સાચો હોઈ શકે છે, અને જો સાચે જ યશની જિંદગીમાં કોઈ બીજી સ્ત્રી છે તો હું શું કરીશ.
મારી સામે મારો દીકરો હતો, મારો પૂરો પરિવાર હતો અને આટલા વર્ષોના અમારા લગ્ન હતા. હું મારા ઘરને તૂટતા નહોતી જોવા માંગતી, પરંતુ હું એ પણ નહોતી ઈચ્છતી કે મારી સાથે કોઈ દગો થાય. હું આખી રાત પડખા ફેરવતી રહી અને સવાર થવાની રાહ જોતી રહી. આગલા દિવસે મેં નક્કી કર્યું કે હવે હું કોઈ પણ પુરાવા વિના યશ પર કોઈ આરોપ નહીં લગાવું, પરંતુ હું સચ્ચાઈ એ ચોક્કસ શોધી કાઢીશ. ભલે તે સચ્ચાઈ મારા માટે ગમે તેટલી મુશ્કેલ કેમ ન હોય. હું જાણવા માંગતી હતી કે આખરે યશ મારાથી શું છુપાવી રહ્યો છે અને તેના ફોન પર વારંવાર કોણ ફોન કરે છે. અને સૌથી મોટી વાત, આખરે તેણે તે દિવસે ફોન પર એવું કેમ કહ્યું હતું કે તેની પત્નીને કંઈ ખબર ન પડવી જોઈએ. મને બિલકુલ ખબર નહોતી કે આવનારા દિવસોમાં મારી જિંદગીમાં એવું સત્ય સામે આવવાનું હતું જે મારી આખી દુનિયા બદલી નાખવાનું હતું. અને જે સત્ય જાણ્યા પછી હું મારા પતિને પહેલાંની જેમ ક્યારેય નહીં જોઈ શકું. અને પછી મેં એક દિવસ નક્કી કર્યું કે હું યશનો ફોન ચેક કરીશ, કારણ કે હવે મારા દિલમાં ઉઠી રહેલો શક મને અંદરને અંદર પરેશાન કરવા લાગ્યો હતો. અને હું દરેક વખતે એ જ વિચારતી રહેતી હતી કે આખરે યશ મારાથી શું છુપાવી રહ્યો છે અને રાત્રે છુપાઈને કોની સાથે વાત કરે છે. મેં ઘણી કોશિશ કરી હું આ વાતોને મારા મગજમાંથી કાઢી નાખું, પરંતુ જેટલું હું મારી જાતને સમજાવતી એટલો જ મારો શક વધુ વધી જતો હતો. મને વારંવાર એ જ વાતો યાદ આવતી હતી જે મેં તેને ફોન પર કહેતા સાંભળ્યો હતો કે આ વિશે મારી પત્નીને કંઈ ખબર ન પડવી જોઈએ. આખરે એવી કઈ વાત હતી જે તે મારાથી છુપાવવા માંગતો હતો, અને કેમ તેને ડર હતો કે જો મને આના વિશે ખબર પડી ગઈ તો શું થશે. મેં નક્કી કરી લીધું હતું કે હવે હું કોઈને કંઈ નહીં પૂછું અને ન તો યશની સામે મારો શક જાહેર કરીશ, કારણ કે જો હું તેને સીધું પૂછતી તો કદાચ તે ફરીથી કોઈ બહાનું બનાવી દેતો અને મને કંઈ પણ ખબર ન પડત. એટલા માટે મેં મનોમન નક્કી કર્યું કે હું પહેલાં જાતે સત્ય જાણવાનો પ્રયાસ કરીશ, અને જો મારી સામે કોઈ એવી વાત આવી છે પછી હું તેની સાથે વાત કરીશ. તે રાત્રે હું પૂરો સમય એ જ રાહમાં રહી કે ક્યારે યશ સૂવા માટે જશે અને મને તેનો ફોન જોવાની તક મળશે. રાતનો સમય થયો તો અમે બધાએ સાથે જમ્યું. ઘરના બાકીના લોકો પણ પોતપોતાના રૂમમાં જતા રહ્યા. મારો દીકરો પણ સૂવા જતો રહ્યો અને હું પણ રૂમમાં આવી ગઈ. યશ તે સમયે પોતાના ફોનમાં કંઈક જોઈ રહ્યો હતો અને હું ચૂપચાપ તેને જોઈ રહી હતી. મારા મનમાં ઘણા બધા સવાલો ચાલી રહ્યા હતા, પરંતુ મેં મારા ચહેરા પર કંઈ ન આવવા દીધું. થોડી વાર પછી મેં યશને કહ્યું કે તું થાકી ગયો હોઈશ, આજે હું તારા માટે દૂધ લઈને આવું છું. તેણે મારી તરફ જોયું અને બસ એટલું જ કહ્યું કે હા લઈ આવ. હું ઉઠીને કિચનમાં ગઈ અને દૂધ ગરમ કરવા લાગી. તે વખતે મારા દિલના ધબકારા ખૂબ તેજ થઈ રહ્યા હતા, કારણ કે મને ખબર હતી કે આજે હું તેના ફોન વિશે જાણવાની છું. મેં દૂધનો ગ્લાસ તૈયાર કર્યો અને પછી તેમાં ઊંઘ ભેળવી દીધી જેથી તે થોડી વાર કસકસાટ ઊંઘમાં રહે અને મને તેનો ફોન જોવાની તક મળી રહે. હું દૂધ લઈને રૂમમાં પાછી આવી અને કંઈ પણ કહ્યા વિના તેના હાથમાં ગ્લાસ આપી દીધો. તેણે પણ કોઈ પણ જાતના શક વગર દૂધ પીવાનું શરૂ કરી દીધું. હું તેની પાસે બેઠી રહી અને ઉપરથી બિલકુલ સામાન્ય દેખાવાનો પ્રયાસ કરતી રહી, પરંતુ અંદરથી હું બહુ પરેશાન હતી. મારા મનમાં ડર પણ હતો અને બેચેની પણ હતી. મને કંઈ સમજ નહોતું આવતું કે હું જે કરવા જઈ રહી છું તે સાચું છે કે ખોટું, પરંતુ તે સમયે મારા દિમાગમાં બસ એક જ વાત હતી કે મારે સત્ય જાણવું છે. થોડી વાર પછી યશે દૂધ પૂરું કર્યું અને થોડી વારમાં તેની આંખો ભારે થવા લાગી. તે પથારી પર સૂઈ ગયો અને થોડા જ સમયમાં ગાઢ ઊંઘમાં જતો રહ્યો. મેં થોડી વાર રાહ જોઈ જેથી મને પૂરો ભરોસો થઈ જાય કે તે સાચે જ સૂઈ ચૂક્યો છે. પછી ધીમેથી ઉઠીને તેની પાસે ગઈ. તેનો ફોન તેના ઓશિકા પાસે રાખેલો હતો. મેં ફોન ઉપાડ્યો અને મારા હાથ શુદ્ધ ધ્રુજી રહ્યા હતા, કારણ કે મને ડર હતો કે ક્યાંક તે અચાનક જાગી ન જાય. મેં તેનો ફોન તેના ફિંગરપ્રિન્ટ ખોલ્યો અને જેવો ફોન મારી સામે ખોલ્યો, મારા દિલના ધબકારા વધુ તેજ થઈ ગયા. હું થોડી સેકન્ડો સુધી બસ સ્ક્રીનને જોતી રહી. પછી મેં ધીરે ધીરે તેના મેસેજીસ ચેક કરવા શરૂ કર્યા. કોલ હિસ્ટ્રી જોઈ અને બેંક સાથે જોડાયેલા મેસેજ પણ જોવા લાગી. શરૂઆતમાં મને કંઈ ખાસ નજર ન આવ્યું, પરંતુ જેમ જેમ હું જૂના મેસેજ અને લેવડ દેવડ જોવા લાગી તેમ તેમ મારી સામે એવી વાતો આવવા લાગી જેનાથી મારા પગ નીચેથી જમીન ખસી જવા લાગી. મને ખબર પડી કે છેલ્લા કેટલાક દિવસોથી યશે ઘણીવાર હજારો રૂપિયા કોઈ છોકરીના બેંક એકાઉન્ટમાં મોકલ્યા હતા. મેં એક એક કરીને તે લેવડ દેવડ જોઈ અને મને સમજ નહોતું આવતું કે આખરે તે કોઈ છોકરીને આટલા પૈસા કેમ મોકલી રહ્યો છે. પછી મેં તેના મેસેજીસ ખોલ્યા તો ત્યાં પણ એક છોકરીના ઘણા મેસેજ હતા, જેમાં તે યશને પૂછી રહી હતી કે તમે ક્યાં છો, જો તમે ઘરે આવી જતા તો સારું થાત. અને એવા ઘણા મેસેજીસ હતા જેને જોઈને મારા મનમાં ચાલી રહેલી બધી વાતો વધારે ઊંડી થઈ ગઈ. હું ફોન હાથમાં લઈને ત્યાં જ બેઠી રહી ગઈ અને મારી આંખોની સામે જાણે અંધારું છવાવા લાગ્યું. હવે મને તે રાતની બધી વાતો યાદ આવવા લાગી જ્યારે હું અચાનક ઉઠતી હતી અને યશ પથારી પર નહોતો હોતો, જ્યારે હું તેને ફોન પર કોઈની સાથે ધીમા અવાજમાં વાત કરતા સાંભળતી હતી, જ્યારે હું તેને પૂછતી હતી તો તે દરેક વખતે કામનું બહાનું બનાવી દેતો હતો. અને હવે મને તેના ફોનમાંથી આ બધું જ મળી રહ્યું હતું. મારા દિલને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જે માણસ પર મેં મારી આખી જિંદગીનો ભરોસો કર્યો હતો તે મારાથી આટલી મોટી વાત છુપાવી શકે છે. મેં તેના મેસેજીસ ફરીથી વાંચ્યા અને પછી તે પૈસા વિશે જોયું જે તે એ છોકરીને મોકલી રહ્યો હતો. મારા મનમાં જાત જાતના સવાલો આવવા લાગ્યા
શું તે છોકરી એ જ હતી જેનાથી યશ રાત્રે વાત કરતો હતો? શું તે એને જ મળવા માટે ઘરની બહાર જતો હતો? અને શું એ જ કારણે ત્યાં મારાથી બધું છુપાવી રહ્યો હતો? હું અંદરથી તૂટવા લાગી હતી. મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા, પરંતુ મેં મારા આંસુ લૂછી લીધા, કારણ કે તે સમયે મારે માત્ર સત્ય જાણવું હતું. મેં ફોનને હજુ ધ્યાનથી જોવાનું શરૂ કર્યું તો મને કેટલીક એવી વાતો પણ નજર આવી જેનાથી મારો શક વધુ મજબૂત થઈ ગયો. મને લાગ્યું કે યશ તે છોકરી સાથે માત્ર ફોન પર વાત નથી કરતો, પરંતુ તેને મળવા પણ જાય છે, અને કદાચ એ જ કારણે અત્યારે રાત્રે ઘરની બહાર રહેતો હતો. મેં એક પળ માટે વિચાર્યું કે કદાચ હું ખોટું સમજી રહી છું, કદાચ આની પાછળ કોઈ બીજું કારણ હોય, પરંતુ પછી તેના મેસેજ અને પૈસાની લેવડ-દેવડ મારી આંખોની સામે હતા, અને હું મારી જાતને સમજાવવાનો પ્રયાસ કરવા છતાં પણ પોતાને શાંત નહોતી કરી શકતી. મારા માટે સૌથી મોટો સવાલ એ જ હતો કે જો બધું ઠીક છે, તો પછી યશ મારાથી કેમ છુપાવી રહ્યો છે, અને તે છોકરીને આટલા પૈસા કેમ મોકલી રહ્યો છે? મેં તેનો ફોન પાછો એ જ જગ્યાએ મૂકી દીધો અને તેની પાસે બેસી ગઈ. યશ હજુ પણ ગાઢ ઊંઘમાં સૂઈ રહ્યો હતો. તેને જોઈને મને વધારે દુઃખ થઈ રહ્યું હતું, કારણ કે થોડા સમય પહેલાં સુધી હું આ જ માણસને મારી આખી દુનિયા સમજતી હતી. મને લાગતું હતું કે મારા પતિ મને બહુ પ્રેમ કરે છે, અમારો પરિવાર ખુશ છે, અમારો દીકરો અમારી સાથે છે, અને અમારી જિંદગીમાં કોઈ વસ્તુની કમી નથી. પરંતુ હવે મને લાગી રહ્યું હતું કે કદાચ હું જે માણસને આટલો ખુશાલ સમજી રહી હતી, તેની પાછળ કોઈ એવી સચ્ચાઈ છુપાયેલી હતી જેના વિશે મને કંઈ જ ખબર નહોતી. હું આખી રાત સૂઈ ન શકી. હું એ જ રૂમમાં બેઠી રહી અને વારંવાર મારા મનમાં એ જ સવાલ ઘૂમતો રહ્યો કે આખરે તે છોકરી કોણ છે અને યશ સાથે તેનો શું સંબંધ છે? સવાર થવા લાગી, પરંતુ મારી આંખોમાં ઊંઘ નહોતી. હું આખી રાત રડતા રડતા બસ એ જ વિચારતી રહી કે હવે મારે શું કરવું જોઈએ? શું મારે સીધું યશને પૂછી લેવું જોઈએ કે પહેલાં તે છોકરી વિશે જાણ કરવી જોઈએ? મેં ઘણું વિચાર્યા પછી નક્કી કર્યું કે હું અત્યારે યશને કંઈ નહીં કહું, કારણ કે જો મેં તેને બધું જણાવી દીધું તો કદાચ તે પોતાના ફોનમાંથી બધા મેસેજીસ ભૂંસી નાખશે અને મને ક્યારેય અસલી સચ્ચાઈ નહીં મળી શકે. એટલા માટે મેં મારી જાતને કહ્યું કે પહેલાં મારે તે છોકરી વિશે જાણ કરવી પડશે. મારે તેનું નામ, તેનું સરનામું અને યશ સાથેનો તેનો અસલી સંબંધ જાણવો પડશે. તો જ હું કોઈ તારણ પર પહોંચી શકું છું. આગલા દિવસે જ્યારે યશ ઉઠીને તૈયાર થયો તો મેં મારા ચહેરા પર એવું જ બતાવ્યું જાણે મને કંઈ ખબર નથી. તેણે રોજની જેમ મારી સાથે વાત કરી અને કામ માટે નીકળી ગયો, પરંતુ હવે હું તેને પહેલાંની જેમ નહોતી જોઈ શકતી. તેના ગયા પછી હું ઘણીવાર સુધી મારા રૂમમાં બેઠી રહી. મારા મનમાં એક અજીબસી બેચેની હતી. હું કોઈને મારી વાત કહી પણ નહોતી શકતી, કારણ કે મને ડર હતો કે જો મેં ઉતાવળમાં કોઈને કંઈ કહી દીધું અને મારી વાત ખોટી નીકળી તો ઘરમાં વિના કારણે મોટી પરેશાની ઊભી થઈ જશે. પરંતુ બીજી તરફ જો મારો શક સાચો હતો તો હું આટલી મોટી વાતને નજરઅંદાજ પણ નહોતી કરી શકતી. મેં પછી તેના ફોનમાં જોયેલી બધી વાતો યાદ કરી અને તે છોકરી વિશે વિચારવા લાગી જેના મેસેજ યશના ફોનમાં હતા. મને બસ એટલું સમજાઈ ગયું હતું કે તે છોકરી યશની જિંદગીમાં કોઈ સામાન્ય માણસ નહોતી, કારણ કે યશ તેની સાથે સતત વાત કરી રહ્યો હતો અને તેને પૈસા પણ મોકલી રહ્યો હતો. મેં એ જ વખતે નક્કી કર્યું કે હવે હું તેના વિશે પતો લગાવીશ. હું સીધી તેની પાસે જવા નહોતી માંગતી, કારણ કે મને ખબર નહોતી કે તે કોણ છે અને ત્યાં જઈને શું થશે. એટલે મેં પહેલાં તે છોકરીનું સરનામું જાણવાનો પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો. મને યાદ હતું કે મેં યશના ફોનમાં તેની બેંક સાથે જોડાયેલી લેવડ-દેવડ જોઈ હતી અને મને લાગ્યું કે કદાચ બેંકના રેકોર્ડમાંથી મને તેના વિશે કંઈક માહિતી મળી શકે છે. હું કોઈને કંઈ કહ્યા વિના બેંક જવા માટે તૈયાર થઈ. મારા મનમાં ડર હતો, પરંતુ તેનાથી વધારે મારી અંદર સત્ય જાણવાની ઈચ્છા હતી. હું ઈચ્છતી હતી કે જો યશ સાચે જ મને દગો આપી રહ્યો છે તો મારે મારી પોતાની આંખોથી પૂરી સચ્ચાઈ જોવી પડશે, અને જો મારા શકની પાછળ કોઈ બીજું કારણ છે તો તે પણ મને ખબર પડી જશે. હું તે દિવસે બેંક પહોંચી અને ત્યાં જરૂરી માહિતી લેવાનો પ્રયાસ કર્યો. મેં કોઈ રીતે તે લેવડ-દેવડ સાથે જોડાયેલી માહિતી મેળવી અને મને તે છોકરી વિશેનું સરનામું મળી ગયું. મારા હાથમાં આવતા જ થોડીવાર સુધી હું તેને જોતી રહી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, કારણ કે હવે મારી સામે તે જગ્યાનું સરનામું હતું જ્યાં કદાચ મારી જિંદગીના સૌથી મોટા સવાલોનો જવાબ છુપાયેલો હતો. મેં તે સરનામું સાચવીને રાખી લીધું અને બેંકની બહાર આવી ગઈ. રસ્તામાં મારા દિમાગમાં એ જ ચાલતું રહ્યું કે આખરે ત્યાં મને શું જોવા મળશે? શું સાચે જ યશનો તે છોકરી સાથે કોઈ સંબંધ છે કે પછી કોઈ એવી વાત છે જેને હું અત્યારે સમજી નથી શકી? હું ઈચ્છતી તો તે સમયે તે સરનામા પર જઈ શકતી હતી, પરંતુ મેં મારી જાતને રોકી લીધી, કારણ કે હું વિચાર્યા વગર કોઈ પણ પગલું ભરવા નહોતી માંગતી. મારે પહેલાં પૂરી રીતે ખાતરી કરવી હતી કે હું જે વિચારી રહી છું તે સાચું છે કે માત્ર મારો શોખ છે. તે દિવસે ઘરે પાછા ફરીને મેં કોઈને કંઈ ન જણાવ્યું. હું બિલકુલ સામાન્ય રહેવાનો પ્રયાસ કરતી રહી, જાણે કંઈ થયું જ ન હોય, પરંતુ મારી અંદર ઘણું બધું બદલાઈ ચૂક્યું હતું. હવે મારા માટે યશની દરેક વાતનો મતલબ અલગ થઈ ગયો હતો. તેનો ફોન વાગતો તો હું ધ્યાન આપવા લાગતી. તે ઘરની બહાર જતો તો મારા મનમાં સવાલો ઉઠતા, અને જ્યારે તે મને કહેતો કે કામ છે તો હું વિચારવા લાગતી કે ક્યાંક તે છોકરીને મળવા તો નથી જઈ રહ્યો ને? હું ઈચ્છતી હતી કે સત્ય મારી સામે જલ્દી આવી જાય, પરંતુ સાથે જ મને ડર પણ લાગી રહ્યો હતો, કારણ કે મને ખબર નહોતી કે તે સત્ય સામે આવ્યા પછી મારી જિંદગી કઈ રીતે બદલવાની છે. પછી મેં મારી જાતને કહ્યું કે ચાહે કંઈ પણ થઈ જાય,
મારે હવે પાછળ નથી હટવાનું. મારે મારી જિંદગી અને મારા પરિવાર વિશે નિર્ણય લેતા પહેલાં પૂરી સચ્ચાઈ જાણવી પડશે. એટલા માટે મેં નક્કી કરી લીધું કે હું તે છોકરીના આપેલા સરનામા પર જઈશ અને મારી પોતાની આંખોથી જોઈશ કે આખરે ત્યાં કોણ રહે છે અને યશનો તેની સાથે શું સંબંધ છે. પરંતુ મેં આ વિશે કોઈને કંઈ જણાવ્યું નહોતું, કારણ કે પહેલાં હું સત્ય જાણવા માંગતી હતી. અને આખરે મેં નિર્ણય લીધો કે હવે હું તે સ્ત્રીના ઘરે જઈને જાતે તપાસ કરીશ કે આખરે તે કોણ અને યશ સાથે તેનો શું સંબંધ છે. કારણ કે જ્યાં સુધી હું મારી પોતાની આંખોથી સત્ય નહોતી જોઈ લેતી, ત્યાં સુધી મારા મનમાં ચાલી રહેલી બધી વાતો ખતમ થવાની નહોતી. મેં ઘરમાં કોઈને આ વિશે કંઈ ન જણાવ્યું, કારણ કે હું નહોતી ઈચ્છતી કે પૂરી સચ્ચાઈ જાણ્યા વિના કોઈ વાત બહાર આવે. તે દિવસે મેં મારા દીકરાને રોજની જેમ સ્કૂલે મોકલી દીધો અને યશ પણ સવારે તૈયાર થઈને પોતાની ઓફિસ માટે નીકળી ગયો. માજી આજે ઘરે જ હતા, તો મેં તેમની પાસે જઈને કહ્યું, માજી, મારે થોડી શોપિંગ કરવી છે અને ઘર માટે થોડો જરૂરી સામાન પણ લેવો છે, તો હું થોડી વાર માટે બહાર જઈ રહી છું. તેમણે મારી તરફ જોઈને કહ્યું કે ઠીક છે બેટા, આરામથી જજે અને જલ્દી પાછી આવી જજે. મેં પણ તેમને કહ્યું કે માજી, હું જલ્દી પાછી આવી જઈશ. અને પછી હું ત્યાંથી નીકળી ગઈ. પરંતુ મારા મનમાં શોપિંગનો કોઈ ખ્યાલ નહોતો. મારા દિમાગમાં માત્ર એ જ સરનામું અને એ જ સ્ત્રી ઘૂમી રહી હતી, જેનું નામ મને યશના ફોનમાંથી ખબર પડી હતી. હું મારી ગાડી લઈને ન ગઈ, કારણ કે મને ડર હતો કે જો કોઈએ મને ઓળખી લીધી, પાછળથી યશને ખબર પડી કે હું તેની શોધમાં ત્યાં સુધી પહોંચી ગઈ છું, તો તે સમજી જશે કે મેં તેનો ફોન ચેક કર્યો છે. એટલા માટે મેં બહારથી એક ટેક્સી લીધી અને તે સરનામા પર જવા માટે બેસી ગઈ. રસ્તામાં મારું દિલ ખૂબ જ તેજ ધડકી રહ્યું હતું. મારા મનમાં જાત જાતના સવાલો આવી રહ્યા હતા. હું વિચારી રહી હતી કે જો સાચે જ યશનો તે સ્ત્રી સાથે કોઈ સંબંધ છે, તો પછી તે કોણ છે, અને જો તે તેને મળવા માટે જાય છે, તો મારાથી આટલી વાતો કેમ છુપાવે છે, તે તેને પૈસા કેમ મોકલે છે, અને આખરે એવું શું છે જેના કારણે તેણે મને કહ્યું હતું કે તેની પત્નીને આ વિશે કંઈ ખબર ન પડવી જોઈએ. હું વારંવાર એ જ વિચારી રહી હતી કે કદાચ આજે મને મારી જિંદગીનું સૌથી મોટું સત્ય ખબર પડવાનું છે. થોડી વાર પછી ટેક્સી તે સરનામા પર પહોંચી ગઈ. મેં બારીમાંથી બહાર જોયું તો મારી સામે એક બહુ મોટું આલીશાન ઘર નહીં, પરંતુ એક નાનું એવું સાધારણ ઘર હતું. ઘરને જોઈને જ મને થોડી નવાઈ લાગી, કારણ કે હું મારા મનમાં ન જાણે કેવી તસવીર બનાવી ચૂકી હતી. મને લાગી રહ્યું હતું કે જો યશ કોઈ સ્ત્રીની પાછળ આટલા પૈસા ખર્ચ કરી રહ્યો છે, તો કદાચ તે સ્ત્રી કોઈ મોટા ઘરમાં રહેતી હશે. પરંતુ સામે તો એક નાનું એવું ઘર હતું, જેની બહાર પણ કોઈ ખાસ સજાવટ નહોતી. હું થોડી પળો સુધી ત્યાં જ ઊભી રહી. પછી મેં મારી જાતને સંભાળી અને દરવાજા પાસે જઈને બેલ વગાડી. બેલ વગાડવાની થોડી સેકન્ડો પછી અંદરથી કોઈ બાળકના પગલાંનો અવાજ આવ્યો અને પછી દરવાજો ખુલ્યો. દરવાજો ખોલનાર એક નાનું એવું બાળક હતું, જેણે મને જોઈને થોડી પળો સુધી ચૂપચાપ જોયું. હું પણ તેને જોઈને હેરાન રહી ગઈ, કારણ કે તે બાળક એટલું નાનું હતું કે મને સમજ નહોતું આવતું કે હું તેને શું પૂછું. મેં તેને હળવા અવાજમાં પૂછ્યું, બેટા, તારી મમ્મી ઘરે છે કે? ત્યારે અંદરથી એક સ્ત્રીનો અવાજ આવ્યો, બેટા, કોણ છે? મને લાગ્યું કદાચ આ એ જ સ્ત્રી છે જેનું નામ મેં યશના ફોનમાં જોયું હતું. ત્યારે મારી નજર રૂમની અંદર ગઈ અને મેં જોયું કે એક સ્ત્રી વ્હીલચેર પર બેઠેલી ધીરે ધીરે મારી તરફ આવી રહી હતી. તેના ચહેરા પર થાક સાફ દેખાઈ રહ્યો હતો અને તેના પગમાં કદાચ એટલી તાકાત નહોતી કે તે જાતે ઊભી રહી શકે. તે પોતાના હાથોથી વ્હીલચેર ચલાવતી દરવાજા પાસે આવી અને પોતાના દીકરાને બોલી, બેટા, કોણ આવ્યું છે? મને જણાવતો જરા. પછી તેની નજર મારા પર પડી અને તેણે થોડી પળો સુધી મને જોઈ. તેના ચહેરા પર નવાઈ હતી. તેણે મને પૂછ્યું, તમે કોણ છો અને શું કોઈ કામ છે તમને? હું થોડી પળો સુધી તેને જોતી રહી. મારી અંદર ઘણી બધી વાતો ચાલી રહી હતી, પરંતુ પછી મેં મારી જાતને સંભાળતા તેને પૂછ્યું, તારું નામ શું છે? તેણે કહ્યું, મારું નામ શાંતિ છે. મેં ફરી પૂછ્યું, શું તું અહીં જ રહે છે? તેણે કહ્યું કે હા, હું અહીં જ રહું છું અને આ મારો દીકરો છે. મેં તે બાળકની તરફ જોયું અને પછી શાંતિની તરફ. મારી નજર વારંવાર તેની વ્હીલચેર પર જઈ રહી હતી, કારણ કે મને બિલકુલ પણ અંદાજો નહોતો કે યશ જે સ્ત્રીને મળવા માટે જાય છે તે આ હાલતમાં હશે. શાંતિએ કદાચ મારી ચૂપકીદી જોઈને પૂછ્યું, તમે અંદર કેમ નથી આવતા? અંદર આવો, બેસો. મેં કહ્યું કે ના, હું બસ તારી સાથે કંઈક જરૂરી વાત કરવા આવી છું. તેણે કહ્યું, તો પણ તમે અંદર તો આવો, બહાર કેમ ઊભા છો? મેં થોડી પળ વિચાર્યું અને પછી ઘરની અંદર જતી રહી. ઘર ખૂબ જ સાધારણ એવું હતું. એક તરફ બાળકની થોડી ચોપડીઓ રાખી હતી અને બીજી તરફ એક નાનો સોફો હતો. ઘરમાં જોઈને એવું લાગી રહ્યું હતું જાણે અહીં રહેવાવાળા લોકો ખૂબ જ સાધારણ જિંદગી જીવે છે. શાંતિએ મને બેસવા માટે કહ્યું અને પોતે પણ સામે આવીને બેસી ગઈ. તેણે મને પૂછ્યું, તમે કંઈ લેશો, પાણી, ચા? મેં તેની વાતનો કોઈ જવાબ ન આપ્યો, કારણ કે મારા મનમાં માત્ર એક જ સવાલ હતો, હું આખરે અહીં કેમ આવી છું અને શું પૂછવાની છું? મેં સીધું તેને પૂછ્યું, તું યશને જાણે છે ને? મારી વાત સાંભળતા જ તેનો ચહેરો બદલાઈ ગયો. તેણે મારી તરફ જોયું અને બોલી, હા, હું તેમને જાણું છું. મેં ફરી પૂછ્યું, શું તું યશની કોણ છે? તારો અને તેનો શું સંબંધ છે? શાંતિ થોડી પળો સુધી ચૂપ રહી. પછી બોલી, તમે કોણ છો? મેં કહ્યું, મારું નામ રિયા છે અને હું યશની પત્ની છું. મારી વાત સાંભળતા જ તે થોડી પળો માટે બિલકુલ શાંત થઈ ગઈ. તેની આંખોમાં એક અલગ જ પ્રકારની નવાઈ આવી ગઈ, જાણે તેને આશા જ નહોતી કે યશની પત્ની પોતે તેના ઘરે સુધી પહોંચી જશે.
પછી તેણે ધીમેથી કહ્યું, બેસો. મેં કહ્યું, ના, પહેલાં મને એ જણાવો કે આખરે યશ તમારી પાસે કેમ આવે છે? તે તમને પૈસા કેમ આપે છે? અને તમારી વચ્ચે એવો શું સંબંધ છે જે તે મારાથી છુપાવે છે? મારો અવાજ થોડો ઊંચો થઈ ગયો હતો, કારણ કે હું ઘણા દિવસોથી મારા મનમાં આ બધું દબાવીને બેઠી હતી. મને લાગી રહ્યું હતું કે કદાચ હવે તે મારી સામે સાચું બોલી દેશે, પરંતુ મારી વાત સાંભળતા જ શાંતિની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પોતાનો ચહેરો નીચે કરી લીધો અને બોલી, તમે ખોટું સમજી રહ્યા છો. મેં કહ્યું, તો પછી મને સાચી વાત જણાવો. કેમ મારા પતિ છેલ્લા કેટલાક દિવસોથી તને મળી રહ્યા છે, તારા ખાતામાં પૈસા મોકલી રહ્યા છે અને મારાથી આ બધું છુપાવી રહ્યા છે? હું શું સમજુ? શાંતિએ પોતાના આંસુ લૂછ્યા અને ખૂબ શાંત અવાજમાં કહ્યું, યશ મારા માટે એવા નથી જેવું તમે વિચારી રહ્યા છો. તે મારા માટે મારા મોટા ભાઈ જેવા છે. આ સાંભળતા જ હું બિલકુલ ચૂપ થઈ ગઈ. મેં સમજ ન આવ્યું કે હું શું કહું. મેં તેની તરફ જોયું અને પછી કહ્યું, જો તે તારા ભાઈ જેવા છે તો પછી મારાથી આ વાતો કેમ છુપાવવામાં આવી અને તને પૈસા કેમ મોકલવામાં આવે છે? શાંતિ કહ્યું, હું તમને બધું જણાવું છું, બસ તમે પહેલાં મારી વાત પૂરી સાંભળી લો. મેં કંઈ ન કહ્યું અને ચૂપચાપ તેની સામે બેસી ગઈ. પછી શાંતિએ ધીરે ધીરે મને પૂરી વાત જણાવવાની શરૂ કરી. તેણે કહ્યું કે તેના પતિ યશની કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા હતા અને તે ઘણા વર્ષોથી યશની સાથે જોડાયેલા હતા. યશ તેમને પર બહુ ભરોસો કરતો હતો અને કંપનીમાં ઘણા જરૂરી કામ તેમની જવાબદારી પર હતા. જે દિવસે યશની કંપનીમાં આગ લાગી હતી તે દિવસે પણ તેના પતિ ત્યાં હાજર હતા. જ્યારે આગ લાગી તો ચારે તરફ નાસભાગ મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવીને બહાર નીકળી રહ્યા હતા, પરંતુ તેના પતિએ યશને અંદર ફસાયેલો જોયો તો તેઓ તેમની મદદ કરવા માટે પાછા અંદર ગયા હતા અને તેમણે યશને બહાર કાઢવાની પૂરી કોશિશ કરી અને આખરે યશને બહાર લાવવામાં સફળ થઈ ગયા હતા, પરંતુ પોતે બહાર ન આવી શક્યા. તે જ આગમાં તેમનો જીવ જતો રહ્યો. શાંતિની આ વાત સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ, કારણ કે મને તે અકસ્માત વિશે ખબર હતી, પરંતુ મને ક્યારે નહોતી ખબર કે યશને બચાવનાર માણસનો પરિવાર આજે કઈ હાલતમાં છે. શાંતિએ કહ્યું, તે દિવસ પછી યશ ઘણીવાર અમારા ઘરે આવ્યા હતા. શરૂઆતમાં મને બહુ વિચિત્ર લાગતું હતું, કારણ કે મારા પતિ નહોતા રહ્યા અને મારી સામે એક એવો માણસ ઊભો હતો જે મારા પતિનો માલિક હતો, પરંતુ તેમણે ક્યારે મને એકલું મહેસૂસ ન થવા દીધું. તેમણે મને કહ્યું હતું કે હવે તારા દીકરાની ચિંતા કરવાની જરૂર નથી, તારા ઘરનો ખર્ચ હું સંભાળીશ અને જો ક્યારેય કોઈ વસ્તુની જરૂર હોય તો મને જણાવજે. મેં તેમને ઘણીવાર ના પણ પાડી હતી. હું કોઈ પર બોજ બનવા નહોતી માંગતી, પરંતુ તેમણે મને કહ્યું હતું કે તું મને તારા મોટા ભાઈ જેવું સમજી શકે છે અને તારું ધ્યાન રાખવું એ મારા માટે કોઈ એહસાન નથી, બલકે મારા માટે આ એક જવાબદારી છે, કારણ કે તારા પતિએ મારો જીવ બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો હતો. શાંતિની વાત સાંભળતા મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. તેણે કહ્યું, તે દિવસ પછીથી યશ જ્યારે પણ આવે છે તો અમારા દીકરા માટે વસ્તુઓ લઈને આવે છે. ક્યારેક સ્કૂલની ફી ભરી દે છે, ક્યારેક ઘરનું કરિયાણું મોકલાવી દે છે અને ક્યારેક જરૂર પડવા પર અમારા ખાતામાં પૈસા મોકલી દે છે, પરંતુ અમારી વચ્ચે એવો કોઈ સંબંધ નથી જેવો તમે વિચારી રહ્યા છો. હું તમને જોઈને સમજી શકું છું કે તમે બહુ પરેશાન થઈને અહીં આવ્યા છો, પરંતુ સત્ય એ જ છે કે યશે ક્યારે મારી સાથે ખોટી નજરથી વાત નથી કરી. તેમણે હંમેશા મને પોતાની નાની બહેનની જેમ માની અને મેં પણ તેમને મારા મોટા ભાઈની જેમ જ સમજ્યા છે. હું તેની વાત સાંભળીને કંઈ પણ બોલી નહોતી શકતી. મારા દિમાગમાં છેલ્લા કેટલાક દિવસોથી બધી વાતો ફરવા લાગી. રાત્રે તેનો ફોન પર કોઈની સાથે વાત કરવી, કોઈ સ્ત્રીના ખાતામાં પૈસા મોકલવા અને પછી મારાથી આ બધું છુપાવવું. મને લાગ્યું હતું કે કદાચ તે મને દગો આપી રહ્યો છે, પરંતુ સામે બેઠેલી શાંતિની હાલત જોઈને મને બધું જ સમજમાં આવવા લાગ્યું કે કહાની કંઈક બીજી જ હતી. મેં તેની તરફ જોયું અને કહ્યું, પરંતુ પછી યશે મારાથી આ બધી વાત કેમ છુપાવી? શાંતિ કહ્યું, કદાચ તેમને લાગ્યું હશે કે તમને ગેરસમજ થઈ શકે છે, અથવા તો તેઓ નહોતા ઈચ્છતા હોય કે તમને લાગે કે ઘરના પૈસા કોઈ બીજાની ઉપર ખર્ચ થઈ રહ્યા છે. મેં મારું માથું નીચે કરી લીધું, કારણ કે મને યાદ આવ્યું કે મેં સત્ય જાણ્યા વિના મારા જ પતિ પર શક કરવાનું શરૂ કરી દીધું હતું. મારા મનમાં તેમના માટે કેવી વાતો આવી ગઈ હતી. હું વિચારી રહી હતી કે મેં તો તેને દગાબાજ સુધી સમજી લીધો હતો, જ્યારે તે કદાચ કોઈની મદદ કરી રહ્યો હતો. શાંતિએ મારી તરફ જોઈને કહ્યું કે તમે ખોટું ન લગાડતા, પરંતુ યશ બહુ સારા માણસ છે. તેમણે મારા પતિના મોત પછી અમારો સાથ ન છોડ્યો. જો તેઓ ઈચ્છતા તો માત્ર કંપની તરફથી મળતી મદદ આપીને પોતાનું કામ પૂરું કરી શકતા હતા, પરંતુ તેમણે એવું ન કર્યું. તેઓ આજે પણ મારા દીકરાના ભણતર અને ઘરના જરૂરી ખર્ચામાં મદદ કરે છે અને તેમણે ક્યારેય બદલામાં અમારી પાસે કંઈ નથી માંગ્યું. આ સાંભળીને અમારું દિલ ભરાઈ આવ્યું. મેં શાંતિને કહ્યું, મને માફ કરી દે. મેં તને જોઈને બહુ ખોટું વિચારી લીધું હતું. શાંતિએ કહ્યું, તમે મારી પાસે માફી કેમ માંગી રહ્યા છો? તમે તો તમારા પતિને પ્રેમ કરો છો અને કોઈ પણ પત્નીને જો આવી વાતો ખબર પડે તો તેના મનમાં આ સવાલ આવવા સ્વાભાવિક છે. તેની વાત સાંભળીને મને થોડી શાંતિ મળી, પરંતુ મારા મનમાં હવે એક બીજો સવાલ હતો કે જો યશ આટલું બધું મારી નજરોથી છુપાવીને કરી રહ્યો હતો તો તેણે મને સત્ય કેમ ન જણાવ્યું અને તેણે ફોન પર એવું કેમ કહ્યું હતું કે તેની પત્નીને કંઈ ખબર ન પડવી જોઈએ? કદાચ હવે આ સવાલનો જવાબ પણ મારે યશ પાસેથી જ લેવાનો હતો. મેં શાંતિની વિદાય લીધી અને
અને તેના બાળકના માથા પર હાથ મૂક્યો અને બહાર નીકળી ગઈ. પરંતુ આ વખતે જ્યારે હું તે ઘરની બહાર આવી તો અમારા પગલાઓમાં પહેલા જેવો જુસ્સો નહોતો. અમારા મનમાં હવે શરમ હતી અને સાથે જ યશ સાથે વાત કરવાની બેચેની પણ હતી, કારણ કે મેં મારા પતિ પર શક કરીને તેના ફોન સુધી છુપાઈને જોયો હતો અને પૂરી સત્ય જાણ્યા વિના તેના વિશે ઘણું બધું વિચારી લીધું હતું. હવે મને લાગી રહ્યું હતું કે કદાચ મેં ઉતાવળ કરી દીધી હતી અને મારે ઘરે જઈને તેને પૂરી વાત પૂછવી જોઈતી હતી. પરંતુ મને હજુ એ ખબર નહોતી કે યશે મારાથી આ વાત આખરે કેમ છુપાવી હતી અને તેની જિંદગીમાં એવું બીજું શું ચાલી રહ્યું હતું જેને હું હજુ સુધી જાણતી નહોતી. અને પછી હું ઘરે પહોંચી તો શાંત થઈ ચૂકી હતી અને મારા ચહેરા પરથી જ મારી સાસુ સમજી ગયા હતા કે હું હજુ પણ કોઈ વાતને લઈને પરેશાન છું. મેં તેમની પાસે બેસીને તેમને શાંતિના ઘરે જઈને જે કંઈ પણ ખબર પડી તે બધી વાત જણાવી દીધી. મારી સાસુએ મારી પૂરી વાત ધ્યાનથી સાંભળી અને પછી એ પ્રેમથી મારો હાથ પકડીને બોલ્યા, બેટા, તું વગર કોઈ કારણે તારા મનમાં આટલી બધી વાતો લઈને બેઠી હતી. યશ તને બહુ પ્રેમ કરે છે અને હું તેને બાળપણથી જાણું છું. તે ક્યારે પણ તારી સાથે એવું ન કરી શકે. મેં તેમની વાત સાંભળી તો મારા મનને થોડો સુકૂન મળ્યો, કારણ કે મારા મનમાં પણ હવે આ વાત સ્પષ્ટ થઈ ચૂકી હતી કે યશ મને દગો નહોતો આપી રહ્યો અને શાંતિની પાછળ ચોક્કસ કોઈ એવી વજહ હતી જેને હું સમજી નહોતી શકી. ત્યારે જ મને યાદ આવ્યો કે યશે તે દિવસે ફોન પર કહ્યું હતું કે તેની પત્નીને આ વિશે કંઈ ખબર ન પડવી જોઈએ. કદાચ તે કોઈની મદદ કરી રહ્યો હતો અને બસ મને પરેશાન કરતો નહોતો કરવા માંગતો. મેં તે જ વખતે નક્કી કર્યું કે હવે હું જાતે જ યશ સાથે વાત કરીશ અને તેને બધી વાત સાફ સાફ પૂછીશ. સાંજે જ્યારે યશ ઘરે પાછો આવ્યો તો હું તેના રૂમમાં ગઈ. તેના હાથમાં ફોન હતો અને તે કોઈની કામ જોઈ રહ્યો હતો. મેં તેની પાસે બેસીને કહ્યું, યશ, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. તેણે મારી તરફ જોયું અને કહ્યું કે હા, બોલ, શું થયું? મેં કહ્યું, તું મારાથી આટલી સારી વાત છુપાવી રહ્યો હતો, મને પહેલાં જ જણાવી દેતો. હું શાંતિના ઘરે જઈને તેને મળી ચૂકી છું અને મને બધી સચ્ચાઈ ખબર પડી ગઈ છે. મારી વાત સાંભળીને યશ થોડી પળો ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું, હું તને જણાવવા માંગતો હતો રિયા, બલકે હું તો ઈચ્છતો હતો કે એક દિવસ તને જાતે શાંતિ સાથે મળવું. શાંતિ મારા માટે નાની બહેન જેવી છે. તેના પતિએ મારો જીવ બચાવવા પોતાનો જીવ ગુમાવી દીધો હતો, એટલે તેની અને તેના બાળકોની જવાબદારી લેવી હું મારી ફરજ સમજું છું. મેં તેની તરફ જોયું અને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, યશ, મને માફ કરી દે. મેં તારા પર શક કર્યો અને તને ખોટો સમજી લીધો. મને લાગ્યું હતું કે તું મને દગો આપી રહ્યો છે. યશે મારો હાથ પકડીને કહ્યું, મને તારાથી કોઈ ફરિયાદ નથી. જો હું તારી જગ્યાએ હોત તો કદાચ મારા મનમાં પણ આવા જ સવાલો આવત. પછી મેં તેને પૂછ્યું, પરંતુ તે દિવસે તું ફોન પર કોની સાથે વાત કરી રહ્યો હતો અને તે એવું કેમ કહ્યું હતું કે તારી પત્નીને આ વિશે કંઈ ખબર ન પડવી જોઈએ? યશે કહ્યું, તે વાત શાંતિને લઈને નહોતી. તે દિવસે હું કંપનીમાં લાગેલી આગ પછી થયેલા નુકસાન વિશે વાત કરી રહ્યો હતો. તે અકસ્માતમાં અમારું ઘણું નુકસાન થયું હતું અને હું નહોતો ઈચ્છતો કે તને આ બધું જણાવીને તું પરેશાન થઈ જા. એટલે મેં તારાથી આ વાત છુપાવી હતી. બાકી મેં ધીરે ધીરે બધું સાંભળી લીધું હતું. મેં કહ્યું હતું, પરંતુ તે મને જણાવી દેવું જોઈતું હતું, કારણ કે હું તારી પત્ની છું અને તારી પરેશાનીમાં તારી સાથે ઊભી રહેવા માંગુ છું. યશે મલકાઈને કહ્યું કે હા, હવેથી હું તારાથી કોઈ વાત નહીં છુપાવું. પછી મેં તેનો હાથ પકડી લીધો અને કહ્યું, હવે હું પણ પૂરી વાત જાણ્યા વિના તારા પર ક્યારેય શક નહીં કરું. થોડા દિવસો પછી અમે બંને સાથે શાંતિના ઘરે ગયા. આ વખતે મારા મનમાં તેના માટે કોઈ શક નહોતો, બલકે મારા દિલમાં તેના માટે પોતાપણું હતું. મેં શાંતિને કહ્યું, હવેથી તું મને પણ તારી બહેન સમજજે અને જો ક્યારેય કોઈ વસ્તુની જરૂર હોય તો મને પણ જણાવજે. શાંતિની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે કહ્યું, દીદી, તમારા જેવા ભાભી મળવા મારા માટે બહુ મોટી વાત છે. તે દિવસે મને અહેસાસ થયો કે ઘણીવાર આપણે અધૂરી વાત જોઈને આપણા મનમાં પૂરી વાર્તા બનાવી લઈએ છીએ, જ્યારે સત્ય બિલકુલ અલગ હોય છે. મેં યશને ખોટો સમજ્યો હતો. જ્યારે તે કોઈનું ઘર વસાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને કોઈની મદદ કરી રહ્યો હતો. ત્યારબાદ હું પણ શાંતિ અને તેના દીકરાનું ધ્યાન રાખવા લાગી અને યશ પણ પહેલાંની જેમ પોતાના કામમાં લાગી રહ્યો. અમારી વચ્ચે જે થોડી એવી ગેરસમજ આવી ગઈ હતી તે પણ હવે પૂરી રીતે ખતમ થઈ ગઈ. હવે અમારા ઘરમાં પહેલાંની જેમ હસી ખુશી રહેવા લાગી હતી અને મને આ વાત હંમેશા માટે સમજાઈ ગઈ હતી કે સંબંધો ભરોસાથી ચાલે છે અને કોઈ પણ વાતનું સત્ય જાણ્યા વિના પોતાના મનમાં ખોટી વાત બેસાડી લેવી ક્યારેય યોગ્ય નથી હોતી. મિત્રો, આશા રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.